નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। 22મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી। કેન્દ્રને પગલે રાજ્ય સરકાર પણ રજા જાહેર કરે તેવી સંભાવના। છેલ્લા 15 દિવસથી જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે શરૂ કરેલ મારા રોમ રોમ રામ અભિયાનને વ્યાપક પ્રતિસાદ। અનેક આગેવાનોએ અમારી આ લાગણીની કરી પ્રશંસા। કાળવા ચોકના પૌરાણિક રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો નિર્ધાર। ચેરમેન સહિતના સ્ટાફે આજે સવારે કરી મંદિરની સફાઈ। જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી। તમામ સભ્યોની હાજરીમાં માળખાકીય સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી। ટેન્ડરો પાસ કરવાની પ્રક્રિયાને વેગ આપવા ડીડીઓએ કર્યો અનુરોધ। અને ખાડિયા વિસ્તારમાં યુવાન ઉપર ગાયનો હુમલો। લોહી લુહાણ હાલતમાં યુવાનને સિવિલમાં ખસેડાયો। રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં રોષ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। છેલ્લા એક અઠવાડિયાથી 22મી જાન્યુઆરીએ સરકાર રજા જાહેર કરશે કે કેમ તેવી અટકળો વહેતી થઈ છે। સોશિયલ મીડિયામાં તો રાજ્ય સરકારે રજા જાહેર કરી દીધી આવી પોસ્ટ પણ વાયરલ થઈ છે। પરંતુ આ બધા ફેક ન્યૂઝની વચ્ચે આજે બપોર પછી કેન્દ્ર સરકારે 22મી જાન્યુઆરીએ પોતાના હસ્તકની કચેરીમાં અડધા દિવસની રજા જાહેર કરી છે। એટલે કે કેન્દ્ર સરકાર હસ્તકની જેટલી કચેરીઓ છે તે સોમવારે 22મી જાન્યુઆરીએ 11થી બપોરે 2 વાગ્યા સુધી રજા પાડશે। 2:30 વાગ્યાથી કામકાજ શરૂ થશે। કેન્દ્ર સરકારે જ્યારે આ નિર્ણય લીધો છે ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર પણ કેન્દ્રના આ પગલાંને અનુસરીને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર કરે તેવી સંભાવના પ્રબળ બની છે। જોકે અનેક લોકો આખા દિવસની રજાની માંગ કરી રહ્યા છે, પરંતુ સવારે 12:30 કલાકે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને કારણે આખા દિવસની રજા આપવું યોગ્ય નથી। અડધા દિવસની રજા રાજ્ય સરકાર જાહેર કરી શકે છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે છેલ્લા 15 દિવસથી મારા રોમ રોમમાં રામ આ મુહિમ અંતર્ગત ભગવાન શ્રી રામચંદ્રજી પ્રત્યે આદરભાવ પ્રગટ કરવાનો એક
સિલસિલો ચાલુ કર્યો છે. અમારી આ મુહિમને શહેરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે અન્ય વરિષ્ઠ સંતો હોય કે સામાન્ય અદના માણસ હોય, તમામ લોકોએ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના આ પગલાંની પ્રશંસા કરી છે. અને 496 વર્ષ પછી જ્યારે ભગવાન શ્રી રામ નિજ મંદિરમાં આવી રહ્યા છે, આ લાગણીને સર્વ સ્વીકૃત બનાવવા બદલ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અમારા અભિયાનમાં આજે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને તેના પુત્ર પાર્થ કોટેચાએ આ ન્યૂઝ ચેનલના અભિયાનની પ્રશંસા કરીને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો. પહેલાં તો GTPLને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રોમ રોમમાં રામ, અને આ જ સમયે આ મુદ્દો લઈ અને હરેક સંતો, મહંતો, રાજકીય માણસો, મહાપુરુષોના રોમમાં રોમમાં રામ. ખરેખર પાછા GTPLને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રામ ભગવાન, તમે વિચાર તો કરો, મર્યાદા પુરુષોત્તમ, જેણે આખા દેશને શાંતિ કેમ રાખવી, ભાઈચારો કેમ રાખવો, જાતું કેમ કરવું, એનું બધું શીખવાડ્યું છે. અને એક એક વસ્તુ અન્યાય સામે જ્યારે લડાઈ કરવાની થઈ તો રાવણને પણ જે લડાઈ કરી છે એ અદ્ભુત લડાઈ કરી. કોઈ પણ વાતની અન્યાય નહીં સહન કરવાનું, ક્યારેક ખોટું પણ નહીં કરવાનું. રામચરિત્ર માનસ આખું જ્યારે વાંચો ત્યારે તમને ખબર પડે કે કેવી કેવી લડાઈઓ થઈ. એક દશરથ રાજાએ જ્યારે વનમાં જવાનું કીધું, એક પણ ચર્ચા કર્યા વગર એ વનમાં ગયા, અને ભાઈ પણ હારી ગયો, એને નહોતું જવાનું કીધું, અને સીતામાં પણ ગયા ભેગા. ખરેખર રામચરિત્ર માનસ એકવાર જોવ ને વાંચો ને તો આખા દેશને કુટુંબનો પ્રેમ થાય. અને આ દિવસ આપણને આપ્યો છે નરેન્દ્ર મોદી સાહેબે. 550 વર્ષથી જેની રાહ જોતા હતા એ બાબરી મસ્જિદ ગીરી, સુપ્રીમ કોર્ટથી ઓર્ડર આવ્યો, અને આજે રામ મંદિર બન્યું. આપણે જીવતા જાગતા રામ મંદિર તો જોઈ શકશું. 550 વર્ષ પહેલા આપણા વાડવાઓ, આપણા વડીલો કેટલા પણ વયા ગયા હશે, પણ એને ક્યારેય પણ આ વિચાર કર્યો હતો? પણ વિચાર આ દેશના મહાપુરુષ અને આ યુગ પુરુષ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો. એને પણ દંડવત કરીએ, કારણ કે આજે અયોધ્યામાં જવાનો મોકો આપણને એને આપ્યો. ફરીને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી રામ. આ વિચારને પહેલા તો હું આવકારું છું, અને GTPL ની તમામ ટીમને, જેટલા પણ લોકો છે એ બધાને કે રોમ રોમમાં રામ, કે ઘરે ઘરે લોકોની અંદર એક એક નસ ની અંદર જે છે એ ભગવાન શ્રી રામ વસવા જોઈએ. આવા એક વિચાર સાથે જ્યારે GTPL આવ્યું છે, આપણે એને આવકારીએ છીએ, અને વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજ પહોંચે, અને આ ઇનિશિયેટિવની અંદર વધારેમાં વધારે લોકો ભાગ લે, વધારે લોકો જોડાય, અને જે ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર છે એમાંથી કંઈક નવું શીખે અને એમના જીવનમાં અમલ કરે, એવી આશા છે. જય શ્રી રામ. તો બીજી તરફ જૂનાગઢ મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ મારા રોમ રોમમાં રામ અભિયાન અંતર્ગત જે કંઈ અમે કામગીરી કરી છે તેની પ્રશંસા કરતા હવે પછી 22મી જાન્યુઆરીએ જે ધાર્મિક કાર્યક્રમો ઉજવવાના છે તે અંગે જૂનાગઢ વાસીઓને નિમંત્રણ પાઠવ્યું છે. ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં મહાયજ્ઞ તેમજ રામધૂન અને અન્ય આનુષાંગિક કાર્યક્રમ અંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ વિગતો પૂરી પાડી હતી. જય સિયારામ. 22 જાન્યુઆરી એટલે કે એક ભારત દેશનો નવો સૂર્યોદય, સનાતન ધર્મનો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. 22 તારીખે અયોધ્યાની અંદર રામલલ્લા એમના નવા મંદિરની અંદર, એમના ગર્ભગૃહની અંદર જ્યારે દેશના આદરણીય વડાપ્રધાન અને જેમને રામ મંદિરનું સપનું, જે આપણા વડવાઓ હતા, આપણા પરદાદાઓ હતા, હજારો લાખો કારસેવકો, સનાતન ધર્મના લોકોની જે અપેક્ષાઓ હતી એ પરિપૂર્ણ કરવાનું જેમને ભગીરથ કામ કર્યું છે, આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમળોથી અને સમગ્ર સનાતન ધર્મના સંતોની હાજરીમાં અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં અયોધ્યાની અંદર 22 તારીખે રામલલ્લાનું જે સ્થાપન થવાનું છે મંદિરની અંદર, એ અવસરની અંદર જુનાગઢ વિધાનસભા વિસ્તારના તમામ સનાતન ધર્મના લોકો ઉત્સાહભેર જોડાય. જે પણ ધર્મસ્થાનો છે, રામ મંદિરો છે, એમની અંદર ભવ્ય આયોજન થાય. દરેક લોકો દ્વારા, દરેક સમાજ દ્વારા, દરેક ધર્મ દ્વારા એ ભવ્ય આયોજન થાય અને એક રામમય વાતાવરણ આપણે બનાવી દઈએ. અને 21, 22 ને 23 આ 3 દિવસ માટે આપણે ઘરે દિવાળી હોય એવો માહોલ ઉજવણો કરીએ. આપણા એપાર્ટમેન્ટ હોય, આપણા ફ્લેટ હોય, આપણા ડુપ્લેક્સ હોય, આપણી અલગ અલગ બંગલાઓ હોય,
તો એમને રોશનીથી શણગારી, રંગોળીઓ કરી, દીવાના પ્રાગટ્ય કરી અને અલગ અલગ ક્ષેત્રની અંદરથી એક ઝગમગાટ સાથે આપણા ધંધા રોજગારની જગ્યાઓને પણ ડેકોરેશન કરી અને 3 દિવસ એ સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ એક રામમય વાતાવરણની અંદર જ્યારે ઝૂમવાની તદબડાટ કરી રહ્યું છે, ત્યારે પણ આપણે એમની અંદર સહભાગી થઈએ. અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના એક આહવાન છે કે 22 તારીખે સમગ્ર દેશની અંદર દરેક લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવે અને રામની આરતી કરે અને એક આખા દેશની અંદર સનાતન ધર્મની એક જે ભારતીય સંસ્કૃતિની એક ઉજાગર થઈ રહી છે, એક નવો સૂર્યોદય થઈ રહ્યો છે, એમને આપણે બધા આવકારીએ. તો બધાને વિનંતી છે કે 22 તારીખે ઘરે તોરણો લગાવી, ફૂલોથી શણગારી, રોશનીથી શણગારી, ધંધા રોજગારે દીવાબત્તીઓ કરી, રંગોળીઓ કરી અને રામને આવકારવા માટેના આપણે પ્રયત્નો બધા સાથે મળી અને એક ભવ્ય ઉત્સવ તરીકે આપણે સૌ ઉજવીએ એવી સૌને અભિનંદના છે. જય સિયારામ. તો નવાબી કાળના જૂનાગઢ શહેરમાં કેટલાક જૂજ રામ મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને રામનવમી સહિતના આપણા તહેવારોમાં લોકો ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શને આ મંદિરે જતા હોય છે. આવું જ એક પૌરાણિક રામ મંદિર કાળવા ચોકના કિનારે કે જ્યાં માંગનાથ રોડની શરૂઆત થાય છે ત્યાં આવેલું છે. લગભગ 150 વર્ષ જૂનું આ રામ મંદિર અત્યારે નવીનીકરણ માંગે છે. ત્યારે આજે સવારે આ રામ મંદિરની સફાઈ કરવા જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના યુવા ચેરમેન સાગર કોટેચા અને તેનો સ્ટાફ આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસરની મહાસફાઈ કર્યા બાદ કોકો બેંકના ચેરમેન સાગર કોટેચાએ જાહેરાત કરી કે આ રામ મંદિર ખૂબ જ હવે જૂનું થઈ ગયું છે, ત્યારે જીર્ણોદ્ધાર માગે છે. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક આ રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરશે. ડોલરભાઈ કોટેચાના યુવાન પુત્ર સાગર કોટેચાની આવી લાગણી અને ખાસ કરીને સનાતન ધર્મ પ્રત્યેની ભાવને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત રામ ભક્તોએ આ જાહેરાતને વધાવી લીધી હતી. બીજી તરફ રામ મંદિરમાં મહાસફાઈ અભિયાન કરીને આગામી 22મી જાન્યુઆરીએ આ મંદિરે થનાર મહાઆરતીમાં સૌ કોઈને જોડાવા પણ મહંત પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે. આજે જૂનાગઢમાં કાળવા ચોકમાં આવેલ એક પ્રાચીન રામ મંદિર, જે ઓછામાં ઓછું 150 વર્ષ જૂનું મંદિર છે, એની મુલાકાતે આવતા અમને એવું લાગ્યું છે કે મંદિરને ખાસ રિનોવેશનની જરૂર છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિર પાછા બિરાજમાન કરે છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અવળું મોટું આયોજન કરે છે, તો આપણું જૂનાગઢ કેમ પાછળ રહી જાય? એ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને બંસી યુવા ગ્રુપ, આ ત્રણેયનો મિલાપ થઈ ને એક જૂનાગઢમાં એક નાનકડું આયોજન ગોઠવવામાં આવેલ છે. અને આજે અમારો સ્ટાફ અહીંયા મુલાકાત લેતા અમને એવું લાગ્યું છે કે મંદિરનું ખાસી રિનોવેશનની જરૂર છે, તો અમારા બેંક તરફથી અમે રિનોવેશન કરવા માગીએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી રવિવાર અને સોમવારે 21 જાન્યુઆરી અને 22 જાન્યુઆરીએ જૂનાગઢ શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે, જેના ભાગરૂપે સત્યમ સેવા યોગ મંડળ દ્વારા અંબિકા ચોક સ્થિત પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળના હોલમાં 51 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયું છે. 22મી જાન્યુઆરીએ સોમવારે સવારે 9 થી 12:30 સુધી 51 હોમાત્મક હનુમાન ચાલીસા યોજાશે અને ત્યારબાદ 12:30 કલાકે રામ દરબારની મહાઆરતી ઉતારવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તજનોને ઉપસ્થિત રહેવા સત્યમ સેવા યોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને તેની ટીમે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ત્રિમાસિક સાધારણ સભા આજે પંચાયતના હોલમાં મળી હતી. જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લા પંચાયતના 30 સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને પ્રજાકીય સુવિધા માટે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. લોકો માટે માળખાકીય સુવિધા ઊભી કરવા સૌ કોઈ સંનિષ્ઠતાથી કામ કરે તેવી અપીલ ડીડીઓ શ્રી પરીખ દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તબક્કાવાર વિકાસ કામોને વેગ મળે તે દિશામાં પણ અધિકારીઓને કામ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં આરોગ્ય, પશુપાલન, શિક્ષણ તેમજ વિવિધ પાસાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખે કહ્યું કે લોકોએ ખૂબ જ સંભાવ સાથે આ સભામાં ભાગ લીધો હતો અને કોઈ પણ વાદ વિવાદ વગર ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સૌ કોઈએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને વિવિધ વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. રોજ જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના 30 સભ્યો હાજર રહેલ હતા. આ સામાન્ય સભામાં પ્રજાને લક્ષી વિવિધ મુદ્દાઓ જેવા કે માળખાકીય સુવિધાના જે ટેન્ડર હોય એને વર્ક ઓર્ડર આપી અને કામો ફટાફટ કરવા માટેની ચર્ચા, સાથોસાથ આરોગ્યલક્ષી, પશુપાલનલક્ષી, ખેતીવાડીલક્ષી કે શિક્ષણલગતી જે બી પ્રશ્નો હતા, જે બી વસ્તુઓમાં કંઈ પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સાથે સાથે જે 2023-24ના જે નાણાં પંચના કામો હતા એમાં રિવાઇઝ કામોને મંજૂરી, 24-25 જે નાણાં પંચના કામો છે એના જે નવા કામો, નવીન માળખાકીય સુવિધાના જે કામોના લેવાના છે એને મંજૂરી, સાથોસાથ જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટો તેમજ જેવી કે રેતી કંકરની ગ્રાન્ટ હોય, સ્વભંડોળની ગ્રાન્ટ હોય, એમાં જે વિવિધ નવા કામો હોય કે ફેરફાર હોય એ કામોના જે બી વહીવટી મંજૂરીને આપવાની હતી એ વહીવટી
પ્રાયોરિટી મંજૂરી આપવામાં આવી છે. સાથોસાથ ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રશ્નો જેવું કે માટી ખેડૂતોને લઈ જવાની હોય એમાં જે પ્રશ્ન થતા હોય એના લક્ષી પ્રશ્નો તેમજ માળખાકીય સુવિધામાં જે બી એનઓસીના પ્રશ્નો હોય એવા વિવિધ સભ્યોના પ્રશ્ન આ સામાન્ય સભામાં લઈ સ્થળ ઉપર જ એનું નિરાકરણ કરવામાં આવ્યું. સાથોસાથ સામાન્ય સભામાં સરકારશ્રીના લગત જે બી નીતિ વિષયક પ્રશ્ન હોય એની ભલામણો પણ આ સામાન્ય સભાના ઠરાવમાં લઈ અને એની આગળની કાર્યવાહી કરવા માટે સરકારશ્રી અને વિભાગમાં મોકલી આપવામાં આવશે. એની કાર્યવાહી પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાથ ધરવામાં આવી. કેટલા પ્રશ્નો રજૂ કર્યા? આમાં વિવિધ સભ્યો દ્વારા કુલ 7 પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા. એમાં ખેતીવાડી લક્ષી હોય, પશુપાલન લક્ષી હોય, જે બી પ્રશ્ન હતા એ પ્રશ્નના જવાબ અને એમાં જે કાઉન્ટર પ્રશ્ન હતા એનું પણ શાખાધિકારી દ્વારા નિરાકરણ સ્થળ ઉપર જ કરવામાં આવેલ હતું. અયોધ્યામાં યોજાનાર રામ મહોત્સવ માટે જૂનાગઢમાં પણ વિવિધ ધર્મસ્થાનો સજ્જ બની રહ્યા છે. ભવનાથમાં આવેલ સુપ્રસિદ્ધ લંબે હનુમાન મંદિર ખાતે 48 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત અર્જુનદાસ બાપુના જણાવ્યા અનુસાર 21મી તારીખે સવારે 8 વાગ્યાથી 23મી તારીખે સવારે 8 વાગ્યા સુધી અખંડ રામધૂન લંબે હનુમાન મંદિરના સાનિધ્યમાં યોજાશે. રામ ભક્તો તેમજ હનુમાનજી મહારાજના ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમમાં સમય કાઢીને ઉપસ્થિત રહેવા અને રામધૂનમાં પોતાની આહુતિ આપવા મહંત તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પંચારડીમાં આવેલ પંચમુખી હનુમાન અને રામ મંદિર ખાતે પણ મહાઆરતી અને અન્નકોટ દર્શનના કાર્યક્રમો યોજાશે. 22મી જાન્યુઆરીના પાવન દિવસે રામ મંદિર પંચારડી ચોક અને પંચારડી ચોક યુવક મંડળ દ્વારા મંગળા આરતી, અન્નકોટ દર્શન અને બપોરે 12 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પંચમુખી હનુમાનજી મહારાજની આરતી પણ ઉતારવામાં આવશે. ભક્તોને આ ધર્મોત્સવનો લાભ લેવા માટે પંચારડી ચોક યુવક મંડળ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આજ દિવસોમાં સમગ્ર શહેર રામમય બની રહ્યું છે. અયોધ્યાથી નીકળેલ અક્ષત કળશ જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં ગઈકાલે સાંજે આવી પહોંચતા બાલુભાઈ નળવાળાની ગલી તરીકે ઓળખાતા વિસ્તારમાં અક્ષત કળશનું શાનદાર સામૈયું કરવામાં આવ્યું હતું. મહિલા ભાવિકોએ ઉત્સાહ સાથે કળશને પોતાના શિર ઉપર પધરાવીને શુકન સાચવ્યા હતા અને ભગવાન શ્રી રામચંદ્રજી પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો. ભાવક આશુતોષભાઈ બુચના જણાવ્યા અનુસાર બાલુભાઈ નળવાળાની ગલીમાં જે એપાર્ટમેન્ટ આવેલું છે આ એપાર્ટમેન્ટના તમામ રહેવાસીઓ ઉત્સાહભેર અક્ષત કળશના પૂજનમાં અને ત્યારબાદ મહાઆરતીના કાર્યક્રમમાં જોડાયા હતા. કળશ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને મહિલા ભાવિકોએ આ અક્ષતની પણ પૂજા કરી હતી અને ત્યારબાદ મહિલાઓએ સામૂહિક રીતે કળશની આરતી ઉતારીને રામધૂનની રમઝટ બોલાવીને ભગવાન શ્રી રામચંદ્રજી અને સીતા મૈયા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ, બાલુભાઈ નળવાળાની ગલી, ત્યાંથી હું આશુતોષ બુચ બોલી રહ્યો છું. આજ રોજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું અમે એપાર્ટમેન્ટના દરેક સભ્યશ્રીઓ, આજુબાજુ રહેતા ધર્મપ્રેમી ભાઈ બહેનો સાથે કળશનું પૂજન કરેલ છે. ખૂબ જ મજા આવી અને વિશ્વ હિન્દુ પરિષદના જોગીભાઈ એ આમાં ખૂબ સહકાર આપેલ છે. સમગ્ર એપાર્ટમેન્ટ તથા આજુબાજુના પાડોશીઓએ પણ ધાર્મિક ભાવથી અક્ષત કળશનું ખૂબ સરસ રીતે પૂજન કરેલ છે અને આવો જ સહકાર પાછો 22મી તારીખે જ્યારે ભગવાન રામચંદ્રજી નિજ મંદિરમાં પધારવાના છે ત્યારે પણ આવો જ માહોલ આજુબાજુના વિસ્તારમાં તથા આ એપાર્ટમેન્ટમાં અમે આયોજન કરેલ છે. તારીખ 22મી રાત્રિના 9 થી 10 1 કલાક શ્રી રામધૂન યજ્ઞ પણ અમે રાખેલ છે. ભારત માતા કી જય. જય શ્રી રામ. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 એટલે કે દોલતપરા વિસ્તારમાં લગભગ 5 વર્ષથી તલાટીની જગ્યા ખાલી હોય સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે. આજે દોલતપરા વિસ્તારના રહેવાસીઓ સાથે વોર્ડ નંબર 1ના નગરસેવક અશોક ચાવડાએ મામલતદાર કચેરી ખાતે જઈને પોતાની રજૂઆત કરી હતી. પ્રતિકાત્મક રીતે ઢોલ શરણાઈ સાથે રજૂઆત કરવામાં આવી કે જેથી સરકારના બહેરા કાને અમારો અવાજ સંભળાય. દોલતપરા વિસ્તારમાં જે ઝોન ઓફિસ છે ત્યાં 2018ની સાલમાં તલાટીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તલાટી ચાલ્યા ગયા બાદ આજે 2023માં કોઈ તલાટી હાજર ન રહેતા અરજદારોને ધર્મ ધક્કા થાય છે અને ન છૂટકે તાલુકા સેવા સદન સુધી આવવું પડે છે. આ સ્થિતિમાં અશોક ચાવડા અને તેના સાથી મતદારોએ તાત્કાલિક દોલતપરામાં એટલે કે વોર્ડ નંબર 1ની ઝોનલ ઓફિસમાં તલાટી મંત્રીની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. મારું નામ અશોક ચાવડા છે. હું વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છું. અમારે ત્યાં ઝોનલ ઓફિસે 2018માં તલાટી મંત્રી બેસતા, હવે 2021થી અમે રજૂઆત કરેલ પણ કોઈ તલાટી મંત્રી બેસતા નથી. ત્યારે દોલતપરાના લોકોને
અહીંયા સુધી પહોંચવું પડે છે, ખર્ચ થાય છે અને વહેલી તકે ત્યાં તલાટી બેસે એવી અમારી અપેક્ષા છે. અમે અવારનવાર રજૂઆત કરી કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, તો એવું કહેવામાં આવે છે કે ત્યાં બેસવાની જગ્યા નથી. ખરી રીતે ત્યાં બેસવાની જગ્યા છે અને આ લોકો વહેલી તકે મોકલે તો ત્યાંના લોકો હેરાન ઓછા થાય અને ખર્ચ ઓછો થાય. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. શહેરના માર્ગો ઉપર રખડતા ઢોર અને એમાંય ખાસ કરીને ગાય, બળદ અને આખલા જેવા પશુઓના ત્રાસથી લોકો હવે વાજ આવી ગયા છે. ગઈકાલે એક CCTV કેમેરાના ફૂટેજ સામે આવ્યા, જે જોઈને સંવેદનશીલ માણસના પણ હચમચી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખાડિયા વિસ્તાર એટલે કે પ્રદીપ ટોકીઝ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર બે યુવાનો આવી રહ્યા હતા, ત્યારે દીપાંજલિ વિસ્તારમાં રહેતા સાગર મકવાણા નામના યુવાન ઉપર એક ગાયે હુમલો કર્યો હતો અને માત્ર હુમલો કરીને પછાડી ન દેતા શિંગડા અને પગથી સાગર મકવાણાને આખે આખો ખૂંદી નાખ્યો હતો. લગભગ 4 થી 5 મિનિટ સુધી ગાયના હુમલાથી સાગર મકવાણા લોહી લુહાણ થઈ ગયો હતો, પરંતુ ગાયના પગ નીચેથી સાગરને છોડાવવાની કોઈ હિંમત પણ ન કરી શક્યું. સરવાળે ગાય દૂર ચાલી જતા લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફત સાગર મકવાણાને જૂનાગઢ સિવિલમાં દાખલ કર્યો. સદનસીબે તેનો જીવ તો બચી ગયો, પરંતુ શિંગડા અને ગાયને પગની ખરીથી સાગર લોહીલુહાણને અનેક ભાગે ઈજા થઈ છે. સ્થાનિક અગ્રણી રાજુ સોલંકી અને અન્ય લોકોએ
રખડતી ગાય અને આવા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા મહાનગરપાલિકા કડક પગલાં ભરે તેવી માગણી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ દ્રશ્યો જોઈને આપણે પણ હચમચી ઉઠીએ તેવો માહોલ થયો હતો. આજે સવારે 11 વાગે બે મિત્રો જતા હતા, એને ગાયે ઢીકે ચડાવ્યા. ઢીકે ચડાવ્યા પછી લોકોએ એને બચાવ્યું અને 108ને બોલાવી અને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલેલો. મારી જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી છે કે જુનાગઢમાં જેટલા રખડતા ભટકતા ઢોર હોય એને તાત્કાલિક પકડીને ડબે પૂરે. પણ મારી જાણમાં એવું આવેલ છે કે ગાયું પકડવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે, એ ગાયું પકડે છે અને પાછી મૂકી દે છે, એટલે બજારમાં પાછી ગાયું હાલતી ચાલતી થઈ ગઈ. મારું નામ અંસાર રાજુ સોલંકી. અમે બારે બેઠી હતી, બે ભાભી ભોજાઈ અને ગા ત્યાં ઊભી હતી અને બે મિત્ર આવ્યા તો એને ગાયે ઢીકે ચડાવ્યો અને બહુ ઈજા થઈ ગઈ, એને બહુ ખૂંદવા માંડી ગા. પછી અમે 108 બોલાવી અને 108માં એને અમે મોકલી સિવિલ હોસ્પિટલ. અત્યારે સિવિલ હોસ્પિટલ સારવારમાં છે અને અમારા છોકરા સ્કૂલના જતા હોય છે. નાના બચ્ચાને લગાડી દે, વાર આ ગાંડી થાય છે. નગરપાલિકાને અમે ફોન કરીએ છતાં કોઈ આવતું નથી પકડવા, તો આને પકડવા વિનંતી છે અમારી નગરપાલિકાને. મારું નામ છે સંજયભાઈ ભનુભાઈ મકવાણા. હું દીપાંજલિમાં રહું, તુંબાવાડીની બાજુમાં અક્ષરવાડી પાસે. હું ત્યાં મારા દોસ્તારનું કામ હતું એટલે હું મારા મિત્ર પાસે જતો હતો ને અચાનક ગાય આવી ગઈ. ગાય આવી ને મને સીધો શિંગડામાં લઈને ઘા કરી દીધો. ઘા કરી ને મને બટકા ભરવા માંડી ને પાટા મારવા માંડી. હું 3 વાર ઊભો થયો, 3 વાર મને પાછો પસાડી દીધો. પછી અહીંયા 5-6 જણા આવી ને ગાયને ભગાડી ને પછી હું મને ડાયરેક્ટ 108 આવી ને સિવિલ લેવા એટલે મહાનગર. જૂનાગઢમાં રાધારાણી ગ્રુપ દ્વારા તાજેતરમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને એ પણ વાનગી કે શિયાળામાં જે અલગ અલગ ભાજી મળે છે, આ ભાજીની વાનગી બનાવીને ભાજી કેટલીક આરોગ્ય માટે સારી છે તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. રાધારાણી મહિલા મંડળ માત્ર 7 બહેનો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું ને આજે આ મહિલા મંડળમાં ઘણી બધી બહેનો કાર્યરત થઈ ચૂકી છે. સંયોજકના જણાવ્યા અનુસાર માત્ર બહેનો માટે કાર્યરત આ મહિલા મંડળે તાજેતરમાં રેડક્રોસ હોલ ખાતે ભાજીમાંથી વાનગી બનાવવાની સ્પર્ધા ગઈ હતી, જેમાં મેથીની ભાજી, તાંજળિયાની ભાજીને વિવિધ ભાજીઓ થકી આપણે આપણા રસોડાને કેવી રીતે તંદુરસ્ત બનાવી શકીએ છીએ તેની જાણકારી પણ આપવામાં આવી હતી. સામાન્ય રીતે બાળકો સીધી ભાજી ખાતા નથી, પરંતુ એને જો સ્વાદિષ્ટ વાનગીમાં પીરસવામાં આવે તો બાળકો આ ભાજી ખાય છે તેમ જણાવીને મહિલાઓએ ભાજીના ગુણ અને આરોગ્ય ક્ષેત્રે ભાજી કેટલી ઉપયોગી છે તેની જાણકારી પૂરી પાડી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મારું નામ વિરલ શાહ છે. મેં રાધારાણી ગ્રુપમાં આજે જે વાનગીની હરીફાઈ હતી એમાં પાર્ટ લીધો હતો અને મારો ફર્સ્ટ નંબર આવેલો છે. મને આ વાતનો ગર્વ છે કે મારો પહેલો નંબર આવેલો છે, જેમાં કોઈ પણ ભાજીમાંથી કોઈ પણ વસ્તુ બનાવવાની હતી. ભાજી જનરલી આપણે સામાન્ય રીતે સાદી રીતે સર્વ કરવી નથી ભાવતી કોઈ પણને, તો આવી નવી રીતથી ભાજી આપણે આરોગી શકીએ એના માટે સારી સ્પર્ધા હતી. મેં એમાં પાલકની ભાજીનો ઉપયોગ કરી અને પાલક પૂરપૂરી બનાવેલી હતી, જેમાં ચોખાનો લોટ, વેસણ, પાલકની ભાજી અને બીજી અન્ય સામગ્રીનો ઉપયોગ કરી અને આ રેસીપી મેં બનાવેલી હતી. નમસ્કાર, મારું નામ ચેતના તન્ના છે. રાધારાણી ગ્રુપ અમારા આ 5-7 મેમ્બરથી અમે કમિટી મેમ્બરથી અમે સ્ટાર્ટ કર્યું છે અને આજે જૂનાગઢમાં એકદમ કાર્યરત કર્યું છે અમે એને. અને આ ગ્રુપ ફક્ત મહિલાઓ માટે જ અને મહિલાઓ દ્વારા જ સંચાલિત છે. એમાં આજે અમે એક શિયાળાને અનુરૂપ ભાજી જે મહિલાઓ માટે એમાં લોહ તત્વ રહેલું છે, એમાં વિટામિન્સ બી ઘણા હોય છે, એટલે લેડીઝ અને બાળકોને અનુરૂપ અમે ભાજીની કોમ્પિટિશન અને ભાજીમાંથી બનતી કોઈ પણ ફરસાણની વાનગીનું અમે આયોજન કરેલું હતું. આજની જનરેશન જે આપણે ફાસ્ટફૂડ તરફ વળી રહી છે, ચીઝ અને પનીર લોકો એની તરફ વળી રહ્યા છે, એને ભૂલાવવા માટે કે અને આપણી જનરેશનને આપણા દેશી ગુજરાતી તરફ વાળવા માટે અમે કંઈક નવી આ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. ભાજી ખાતા બાળકો એમને ભાજી નથી ખાતા, પણ આવું કંઈક નવી વાનગી તમે બનાવીને ખવડાવો તો દરેક બાળકોને ભાજી ખાઈ અને એના પેટમાં જઈ શકે ને એને વિટામિન્સ મળી શકે છે. મારું નામ મનીષા પારેખ છે. હું રાધારાણી ગ્રુપમાં પાર્ટિસિપન્ટ થઈ છું. એમાં
પાલક અને મેથીની વાનગી બનાવવાની કોમ્પિટિશન રાખી હતી એ લોકોએ, જે અત્યારના યુગમાં જનરલી બાળકો પાલક મેથી કે એવું ગ્રીન લેતા નથી વેજીટેબલ્સ, તો બાળકોને પણ અને મોટા લેડીઝોને પણ પોષક તત્વ મળી રહે એ માટે એ લોકોએ આ સ્પર્ધા ગોઠવેલી હતી. એની અંદર હું પણ પાર્ટિસિપન્ટ થઈ હતી અને એમાં પાલકમાં જનરલી લેડીઝ અને બાળકોને જે પોષક દ્રવ્યો મળી રહે એ માટેની એ સ્પર્ધા હતી, એટલે એમાં મેં પણ પાર્ટિસિપન્ટ થયેલું અને એમાં મેં રીંગ સમોસા બનાવેલા હતા, જેમાં પાલક અને મેથીનો ઉપયોગ કરી અને મેં રીંગ સમોસા બનાવેલા હતા. જૂનાગઢના ઝાંઝરડા રોડ અંડરબ્રિજ પાસે ગઈકાલે કેટલાક અસામાજિક તત્વોએ યુવાનને માર મારતા હલચલ મચી ગઈ હતી. જીઆઈડીસીમાં નોકરી કરતો વિવેક કાનાબાર નામનો એક યુવાન ગઈકાલે જીઆઈડીસીથી નીકળીને પોતાને ઘેરે જઈ રહ્યો હતો, ત્યારે ઝાંઝરડા રોડના અંડરબ્રિજ પાસે 4 થી 5 શખ્સોએ એમની બાઇકને આંતરી હતી અને મૂઢ માર મારીને એને ઈજા પણ પહોંચાડી હતી. સદનસીબે આજુબાજુના લોકો એકત્રિત થઈ જતા આ તમામ શખ્સો નાસી છૂટ્યા હતા, પરંતુ ઝાંઝરડા રોડ ઉપર આવી રીતે વારંવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે તેવી લાગણી સાથે સ્થાનિક રહેવાસીઓએ બી ડિવિઝન પોલીસમાં અરજી કરી છે. મારું નામ વિવેક કાનાબાર છે. હું આજે 11 વાગે મારી ઓફિસથી જીઆઈડીસીથી નીકળ્યો અને અંદાજિત 11:30 વાગે ઝાંઝરડાના ગરનાળા પાસે પહોંચ્યો. ત્યાં મને જે લોકો પીછો કરતા હતા પેટ્રોલ પંપેથી, તળાવના પેટ્રોલ પંપેથી, એ લોકો મારી આગળ પાછળ કાવા મારતા હતા અને એ કાવા મારતા હતા દરમિયાન હું એની ઓવરટેક કરવા ગયો તો મને ગરનાળા પાસેથી કાવો મારી મારી ગાડી દબાવડાવી અને મને મારવા માંડ્યા. પછી હું એકલો હતો, મારી પાસે બેગ હતા 3, 2 ટિફિનના ને 1 ઓફિસ બેગ. પછી એ મારતા હતા એ દરમિયાન મારી આસપાસ લોકોની ભીડ જમા થઈ ગઈ અને મને એમાંથી કોણે છોડાયું એ મને ખ્યાલ નથી. અને પછી જેવા હું એને ફોટો પાડવા ગયો, એની નંબર પ્લેટને જોવા ગયો, ત્યાં તો એ લોકો ભાગી ગયા, કોઈ એને જોઈ શક્યું નહીં, તરત ભાગી ગયા. 3 જણા એક વ્હાઇટ બર્ગમેન ઉપર હતા, GJ 110636 મારી યાદ પ્રમાણે નંબર હતો એ વ્હાઇટ. હા, મને પૂરતો ન્યાય જોઈએ છે અને આજે હું એક સ્પેશિયલ રિક્વેસ્ટ અદા કરીશ કે આજે મને અજાણ્યા લોકો ગમે ત્યારે રસ્તા ઉપર આવીને મારી જાય છે, તો આજે હું એકલો એનો શિકાર થયો એવું નથી, પહેલાં બી લોકો સાથે થયું છે અને હવે બી ન થાય એ માટે હું આ પગલાં લઉં છું અને આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. જી, તમારા નામથી? મારું નામ ધવલ કોટેચા. હું જીઆઈડીસીમાં હતો. જીઆઈડીસીમાંથી નીકળતો હતો, ગરનાળા પાસેથી નીકળતો હતો તો એક વ્યક્તિને મારતા હતા. હું 4 વ્હીલ લઈને ઊભો રહ્યો, સાઈડમાં ગાડી રાખી અને ઉતરો તો મને ખબર પડી કે મારો મિત્ર છે, તો હું ઉતરીને આવ્યો એવા એ લોકો ભાગી ગયા છે અને કોણ હતા એ મને ખ્યાલ નથી, પણ એને મારતા હતા 5 થી 6 જણા હતા, 6 જણા હતા બીજા, અને અમે બીજા 25-30 જણા હતા એમ જોવામાં. ઘટનાની ખ્યાલ તો નથી, પણ એવી વાત સંભળાય છે કે ઓવરટેક કર્યા ઉપર માર્યો છે એને. મારવા વાળા કોણ હતા એ ખ્યાલ નથી અમને, પણ 5 થી 6 જણા હતા. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 22મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી. કેન્દ્રને પગલે રાજ્ય સરકાર પણ રજા જાહેર કરે તેવી સંભાવના. છેલ્લા 15 દિવસથી જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે શરૂ કરેલ મારા રોમ રોમ રામ અભિયાનને વ્યાપક પ્રતિસાદ. અનેક આગેવાનોએ અમારી આ લાગણીની કરી પ્રશંસા. કાળવા ચોકના પૌરાણિક રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો નિર્ધાર. ચેરમેન સહિતના સ્ટાફે આજે સવારે કરી મંદિરની સફાઈ. જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી. તમામ સભ્યોની હાજરીમાં માળખાકીય સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી. ટેન્ડરો પાસ કરવાની પ્રક્રિયાને વેગ આપવા ડીડીઓએ કર્યો અનુરોધ. અને ખાડિયા વિસ્તારમાં યુવાન ઉપર ગાયનો હુમલો. લોહી લુહાણ હાલતમાં યુવાનને સિવિલમાં ખસેડાયો. રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં રોષ. તો મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.